शिवजी की सवारीમાં ભાવિ ભક્તોની ભીડનો લાભ લઈ મહિલાના ગળામાંથી સોનાની દાગીના કટર વડે કાપી ચોરી. મહિલા સહિત 6 આરોપીની પાલનપુરથી આવેલી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી. વડોદરા શહેરમાં નીકળેલી ભગવાન શિવજીની સવારીમાં યાત્રામાં ભાવિ ભક્તોની ભીડનો લાભ લઈને એક મહિલાના ગળામાંથી સોનાના દાગીના કટર વડે કાપી ચોરી કરનાર મહિલા સહિત 6 આરોપીઓની પાલનપુરથી આવેલી ગેંગને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે વારસિયા રિંગ રોડ સંવાદ ક્વાર્ટર્સના નાકા પાસે રોડની સાઈડમાં 2 ઓટો રિક્ષામાં જેમાં કુલ 6 સ્ત્રી અને પુરુષોને શંકાસ્પદ હાલતમાં શોધી કાઢ્યા હતા. અટકાયત કરાયેલા 6 પુરુષ અને સ્ત્રીમાં સાગરભાઈ બાબુભાઈ પરમાર રહેવાસી પાલનપુર, બાદલભાઈ જગદીશભાઈ કોડી રહેવાસી પાલનપુર, સૂરજ બાબુલાલ ડાભી રહેવાસી પાલનપુર અને સુખદેવ લક્ષ્મણભાઈ કોડી રહેવાસી માનસરોવર ફાટક પાલનપુર અને નિદ્યાબેન બાબુભાઈ પરમાર રહેવાસી પાલનપુર તેમજ બબીતાબેન ધનસિંગ કોડી રહેવાસી પાલનપુર રેલવે સ્ટેશન પાસે ઝુંપડપટ્ટી નડિયાદ જિલ્લો ખેડાના હોય તેમની પાસેથી એક સોનાની ચેન, તૂટેલી હાલતની મોબાઈલ ફોન, કટર મળી આવ્યું હતું. આ તમામને તેઓ પાસેથી મળેલી આ સોનાની ચેન, મોબાઈલ ફોનના બિલ અને ઓટો રિક્ષાના પેપર્સ બાબતે પૂછપરછ કરતા તેઓએ બિલ કે પેપર્સ નહીં હોવાનું જણાવી આ મળેલ મુદ્દામાલના માલિકી બાબતે સચોટ માહિતી આપી ન હતી અને ઉડાઉ જવાબ આપતા આ તમામ પર વધુ શંકા ગઈ હતી, જેથી તેઓની સઘન રીતે પૂછપરછ કરવામાં આવતા પૂછપરછ દરમિયાન આ તમામ આરોપીઓએ તેમની પાસેની ઓટો રિક્ષામાં પાલનપુરથી વડોદરા આવી શિવજી કી સવારીની યાત્રામાં ભીડનો લાભ લઈને ગળામાં સોનાની ચેન પહેરેલ વ્યક્તિઓની શોધ માટે આ યાત્રા શરૂ થઈ ત્યારે તે જગ્યા પ્રતાપનગર રોડથી યાત્રામાં જોડાયા હતા. જઈ ત્યાંથી થોડાક અંતરે નાની શાક માર્કેટ સામે રોડ પર આવતા જ ગુનાની ભોગ બનેલી ફરિયાદી શિવજી કી યાત્રામાં દર્શન કરવામાં ભીડમાં જઈ રહ્યા હોય આ 4 આરોપીઓ સોનાની ચેન પહેરેલ મહિલાની આસપાસ રહી સોનાની ચેન પહેરેલ મહિલાની નજર ચૂકવી આરોપી નિદ્યાબેને તેની પાસેના કટર વડે મહિલાની ગળામાં પહેરેલ સોનાની ચેન કાપી લીધી હતી અને તરત જ ત્યાં હાજર સાગરીત બાદલ કોડીને આપી દઈ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. જેથી આ ટોળકી પાસેથી મળી આવેલ સોનાની ચેન નંગ 1 તેમજ ગુનો કરવા ઉપયોગમાં કરેલ લોખંડનું કટર 3 અને એકબીજાના સંપર્કમાં રહેવા ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ ફોન સહિતનો ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ તમામ 6 ઈસમોની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી તેઓની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.